વાવ થરાદ પંથકમાં આજે ઈદ ઉલ ફિત્રના પર્વ નિમિત્તે વહેલી સવારથી જ રોનક જોવા મળી હતી અને ઈદગાહ ખાતે હજારો મુસ્લિમ બિરાદરોએ એકસાથે નમાઝ અદા કરી ભાઈચારાનો અનોખો સંદેશ પાઠવ્યો હતો। થરાદ ખાતે આવેલી ઈદગાહમાં આજે ઈદ ઉલ ફિત્રની વિશેષ નમાઝનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુન્ની મસ્જિદના પેશ ઇમામ મૌલાના યુસુફ સાહિબ દ્વારા અત્યંત શ્રદ્ધાપૂર્વક નમાઝ અદા કરાવવામાં આવી હતી। પવિત્ર રમઝાન માસના 1 મહિનાના કઠિન રોઝા પૂર્ણ થયા બાદ આ મીઠી ઈદની ઉજવણી કરવા માટે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટી પડ્યા હતા। નમાઝ પૂર્ણ થયા બાદ તમામ ભાઈઓએ એકબીજાને ગળે મળીને ઈદની મુબારકબાદી પાઠવી હતી, જેનાથી વાતાવરણમાં ચોમેર ખુશીઓ પ્રસરી ગઈ હતી। આ પ્રસંગે થરાદના સ્થાનિક હિન્દુ આગેવાનોએ પણ ઈદગાહની મુલાકાત લઈને મુસ્લિમ સમાજ પ્રત્યેનો પોતાનો સ્નેહ પ્રગટ કર્યો હતો। શૈલેષભાઈ પટેલ, મોગીલાલ પટેલ, પથુસિંહ રાજપૂત અને પ્રધાનજી ઠાકુર સહિતના અગ્રણીઓએ ખાસ હાજરી આપીને સૌને ઈદની હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવી હતી। મૌલાના યુસુફ સાહેબે આ અવસરે ખાસ દુઆ માંગી હતી કે સમગ્ર દેશમાં સુખ, શાંતિ અને અમન જળવાઈ રહે, તેમજ તેમણે તમામ દેશવાસીઓને ઈદની પાવન કામનાઓ પાઠવી હતી। વાવ થરાદ જિલ્લામાં આવેલી આ કોમી એકતાની પરંપરા આજે ફરી એકવાર સાબિત થઈ છે, કારણ કે અહીં ગામડા હોય કે શહેરો, દરેક જગ્યાએ ઈદની ઉજવણી હંમેશા ભાઈચારાના ઉત્કૃષ્ટ ઉદાહરણ તરીકે જોવા મળે છે। નાના બાળકોથી લઈને વડીલો સુધી સૌ કોઈ આ ઉત્સવના રંગે રંગાયેલા જોવા મળ્યા હતા અને ઠેર ઠેર મીઠાઈઓ વહેંચીને ખુશીઓ વ્યક્ત કરવામાં આવી હતી। આ તહેવારે ફરી એકવાર સાબિત કર્યું છે કે પરસ્પર પ્રેમ અને સદ્ભાવના એ જ સમાજની સાચી તાકાત છે। પોલીસ પ્રશાસન દ્વારા પણ આ પ્રસંગે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેથી શાંતિપૂર્ણ માહોલમાં ભક્તો બંદગી કરી શકે। આમ વાવ થરાદ પંથકમાં ઈદનો આ પર્વ માનવતા અને એકતાનો અનોખો સંગમ बनी રહ્યો હતો। शहर के अंदर और पूरे हिंदुस्तान के अंदर ईद उल फित्र का त्यौहार शान शौकत के साथ में मनाया गया। हमारे शहर थराद के अंदर सुन्नी ईदगाह के अंदर ईद की नमाज से पहले हमारे हाफिज जमालुद्दीन साहब ने तकरीर पेश की और तकरीर के अंदर हिंदुस्तान वासियों को भाईचारा का पैगाम दिया और कौम मुस्लिम को इबादत करने का शौक़ और शौक़ दिलाया। ईद की नमाज के बाद में हमारे शहर थराद के हिंदू समाज के जो मुअज़्ज़ज़ और मुकर्रम जो लोग थे, वो ईदगाह के अंदर उन लोगों ने अपना कीमती वक्त निकाल कर हाज़िरी पेश की और कौम मुस्लिम को ईद की मुबारकबाद पेश की। और मुबारकबाद देने के बाद में हिंदू और मुसलमान भाइयों ने मिलजुल कर एक दूसरों को मुँह मीठा करवाया। और मैं कौम मालिक की बारगाह में ये दुआ करता हूँ कि शहर थराद और पूरे हिंदुस्तान के अंदर इसी तरीके से भाईचारा कायम रहे और सबको मिलजुल कर हर त्यौहार मनाने की मालिक सबको तौफीक अता फरमाए। એકંદરે જોઈએ તો વાવ થરાદ પંથકમાં ઉજવાયેલી આ ઈદ સમાજમાં ભાઈચારો અને સદ્ભાવનાનો મજબૂત સંદેશ વહેતો કરી ગઈ છે।